નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા ટેટીની અંદર. જો ટેટીની અંદર મોસ્ટ ઓફલી ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હોય છે કે ટેટીનું ફ્રૂટ ફાટી જાય છે અને મોસ્ટ ઓફલી ઝાઝા ફ્રૂટ ફાટતા હોય છે. અમુક ફ્રૂટ ફાટતા હોય તો પ્રશ્ન નથી. એટલે એની અંદર ખેડૂત મિત્રો એક જ પ્રશ્ન જોવા મળશે. તમે મોગરી તમે જોવો એટલે તમે એની અંદર કાં તો સફેદ પોપટી અથવા થ્રિપ્સને લીધે મોગરી તમારી બંધ થઈ ગઈ છે. આની અંદર તમને થ્રિપ્સ જોવા મળશે. હવે ખેડૂત મિત્રોને અમુક સમય આની અંદર થ્રિપ્સ જોવા હોય તો ન મળતી હોય ને મોગરી પેક થઈ ગઈ હોય, એટલે ખાસ ધ્યાન રાખો. તમારી મોગરી પેક થઈ હોય એની અંદર જે ફ્રૂટ આવે એની અંદર તરબૂચ હોય કે ટેટી હોય, ફાટવાનો પ્રશ્ન તમારે વધારે રહે. ને બીજો જે કોઈ કારણોસર ટેટી વધતી હોય, વૈધની અંદર હોય ને જે ફાટતી હોય એની અંદર તમે કેલ્શિયમ બોરોન કે એવું કંઈ ચડાવશો તો એની અંદર કંટ્રોલ થઈ જશે. પણ જે આ પ્રશ્નને લીધે તમારે જે મોઢા પેક થઈ ગયા એને લીધે ફાટતી હોય તો તમારે ખાસ જોઈ લેવું. સફેદ પોપટી અથવા તો થ્રિપ્સ કથેરીનો એટેક નથી, એની તમે દવા મારી ગયો જેથી કરીને ડેમેજ ના રહે. ઘણા ખરા ખેડૂત મિત્રોને ઝાઝુ એવું 20% 25% જેવું નુકસાન થાય છે ને આગળના વર્ષે તો ઘણા ખેડૂત મિત્રોને આને લીધે 50% જેવું નુકસાન થયું હતું. એટલે ખાસ એક ધ્યાન રાખે, ટેટી ફાટવાનો પ્રશ્ન હોય તો થ્રિપ્સ કથેરીની દવા એ જોઈ લઈ ને એક સફેદ પોપટી એ જોઈ લઈ. એમાં બેમાંથી જેનો પણ એટેક હોય અથવા તો બંનેને એટેક હોય જોઈ ને મોઢા પેક ન થાય એનું ખાસ ધ્યાન રાખે. મોઢા પેક થઈ ગયા પછી તમે દવા મારશો હોય તો પણ એનો કંટ્રોલ ખાતા તમારે અઠવાડિયું નીકળી જાય. એટલે ખાસ એ ધ્યાન રાખો એટલે વાયરસ હોય જ ન આવે ને ટેટી ફાટવાનો પ્રશ્ન હોય જ ના રહે. ને તે પછી તમે એની અંદર કેલ્શિયમ બોરોન ચડાવી દો જેથી કરીને આનો કંટ્રોલ થઈ જાય. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત. આવા નવી માહિતી માટે અમારા પેજને ફોલો કરો.